કોઈની મજૂરી ના કરવી પડે, પોતાનો સ્વતંત્ર ગણાય. કેમ છે મિત્રો? તો આજે આપણે આવી ગયા છીએ રાજકોટના ફૂલસાપ ચોકમાં, જ્યાં આપણને વિજય દાળ પકવાન અને પૂરી શાક વાળા એક કાકા મળ્યા છે, જે આશરે લગભગ 15 વર્ષથી પૂરી શાકને દાળ પકવાન વેચે છે. તો આવો આપણે કાકા સાથે વાત કરીએ અને તમને જણાવીએ અહીંયાનો સ્વાદ કેવો છે ને કઈ રીતે પૂરી શાક બનાવે છે. કાકા, તમારું નામ શું છે? નાગજીભાઈ. તમને કઈ રીતે વિચાર આવ્યો કે આપણે આવું પૂરી શાકનું અને દાળ પકવાનનું બધું ચાલુ કરવું છે? આપણે ઘર વખરી માટે કરવું પડે ને ભાઈ, કોઈની મજૂરી ના કરવી પડે, પોતાનો સ્વતંત્ર ગણાય. પ્લસ કોઈની મજૂરીએ જવું નહીં, ટાઈમે ગમે ત્યારે જવું હોય તો ગમે ત્યારે બંધ કરીને જઈ શકવી. બરાબર, એટલે આપણો પોતાનો ધંધો હોય. એટલે પોતાનો. કેટલા ટાઈમથી તમે ચાલુ કર્યું? મારા 15 વર્ષ થઈ ગયા. તો તમે કેટલી વેરાયટી રાખો છો? અત્યારે હાલમાં પૂરી શાક છે, ગાંઠિયા છે, દાળ પકવાન છે, સમોસા છે. તમારું ટાઈમિંગ કહી દો. સવારે 8 થી સાંજે 6.